ચા આવી ગઈ છે 3 વાગે ચા તો જોયો જ આપણે તો હાલો ચા મસાલા પી લઈ ચા મસાલા ફાઇનલ રામનાથ આવી ગયા મેં કીધું ના બે દૂધી રામનાથ નથી તો જઈ આવી હાલો હાલો ફાઇનલી નીકળી ગયા છીએ બારે આજે તો જમ્યું પણ નથી થોડું કામ આવી ગયું જો બાર ને બાર જ છું વાળ કપાયો ભાઈ મને એમ લાગે ટાઈટો કરતા આનો હાથ નાનો છે જેવો દેખાડે જય હો અજબ ओके गुड मॉर्निंग जय द्वारकाधीश जय श्री राम क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है तो आज तो बपोर सॉरी गुड मॉर्निंग नहीं गुड आफ्टरनून થઈ ગયું ભાઈ આજ કઈ મારે બોલાય એવું નથી થોડુંક તો નેક્સ્ટ ભાઈને આજે શું થોડીક પનિશમેન્ટ આપી જો બહુ તોફાન કરતો હતો ને એટલે આજે એને બહાર રહેવાનું કલાક વાર क्या बात है જોઈ શકો તમે આ સરકાર અહીંયા જોઈ લ્યો દિવ્યેશભાઈ આ શું આઈતરી છે તમે આમ આ જો તો ખરા યાર આમ હોવાનું કાંઈક તો સભ્યતા હોય ને યાર થોડાક સંસ્કાર રાખો તમારા હજી લગ્ન કરવાના છે कैसा लगा मेरा मजाक આ મેડમ નો ભાઈ બહુ સંસ્કારી મેડમ છે બરોબર ને અતિથિ દેવો ભવો શું થાય મહેમાન નું કઈક થાય કા तू समझा हाँ नहीं तू समझा नहीं જે હોય હાલો મને એટલું બધું સંસ્કૃત નથી આવડતું આને તો આજે બહાર જ રહેવાનું છે તો હાલો હવે ચા કરી દેવાનો તમારે લગભગ મેં 15 મિનિટ થી કીધું કે ચા કરી દઉં વાગ્યા હે જો 3:30 3 વાગે મેં કીધું ફટાફટ કરો હાલો ચા કરો હાલો ચા પીને પછી આપણે બહાર મળી શું ભાઈ તારે બારે રહ્યો સજા ચા આવી ગઈ છે 3 વાગે ચા તો જોયો જ આપણે તો હાલો ચા મસાલા પી લઈ ચા મસાલા શું કહેવાય ચા મસાલા નું કે હાલો જે કહેવતું હોય તો ચા પીને બારે નીકળી આપણે હાલો વાળ બાળ આમ કપાવવાની જરૂર લાગે હો દાઢી બાઢી વધી ગઈ જો થોડોક શેપ મરાવવો પડશે કાંઈ વાંધો નહીં હાલો ચા પી લઈ પછી આપણે નીકળી બહાર A few moments later. બહાર નીકળી ગયા છીએ બપોરના 3:30 વાગે ભાવિનભાઈ નો ફોન આવ્યો હતો કે આવો આ બાજુ તો હાલો આવું આમથી નવરો હતો આજે હાલો મળી ફાઇનલ રામનાથ આવી ગયા મેં કીધું ના બે દૂધી રામનાથ નથી તો જઈ આવી હાલો બિચારા કેમ ઉતારે મસ્ત દર્શન કરી લીધા છે હવે ઘર બાજુ જવું ત્યાં જોઈને વિચારી ક્યાં જાય હાલો હાલો ફાઇનલી નીકળી ગયા છીએ બારે આજે તો જમ્યું પણ નથી થોડું કામ આવી ગયું જો બાર ને બાર જ છું 10:30 જેવું થયું હે અને આદિભાઈનો ફોન આવ્યો કે આવો આ બાજુ તો હાલો ત્યાં જરીક ચક્કર મારીને ભાઈ ઘર બાજુ ક્યાંક ફેટાવશે હાલો મળી આગળ વાળ કપાયો ભાઈ કોને તો સેક્સી લાગુ અરે જો લાઈવ જીતુભાઈ ત્યાં કોણ બોલાવે તને તમે નાટક શું કરો ખોટા અહીંયા આવતા રહ્યું
અહીંયા 15 સેન્ટીમીટરની સ્કેલ અહીંયા બેસ. લે આની વચ્ચે બેસ બોલાવે. અરે તમને ખબર મારો મજાકનો સ્વભાવ સ્વભાવ કે તું જ મજાકો? સ્વભાવ છે કે તું જ મજાક જવાબ દે. જવાબ મિતુભાઈ. એટલે આની કિલો દિયો. જનતા જાણવા માંગે છે. જનતા જાણવા જાણવા માંગે છે. માંગે. અરે બંધ કરી દે. હાથ નીચે નીચે કીધા તો બસ આમ સરખા આઈ એમ. વાત ઊંચે. હાથ નીચે. મિતુભાઈ આપણે વાત કરી. મિતુભાઈ આ વાત આમાં કરો. આમાં હા, જનતા જાણવા જનતા જાણવા માંગે માંગે તમારી પાસે. છે. તમે છો કે બનાવો છો? માં કોણ બોલાવતું હતું તમને એમ? હા ન્યા કોણ હા, ઈ. બોલાવે છે? ત્યાં કોઈ હે જ નહીં. મને એક માણસ નથી દેખાતો. ભાઈ જોઈ કરી. હાલ આપણે ન્યા- હાલો, હાલો, ન્યા તારે જઈ આવો. ઓળખી તો નો નીકળો ભાઈ તો તો અઠવાડિયાનું બિલ દઈશ અહીંયા? ભાઈ ભાઈ છે ને આમ ક્યાંક તો છે. તારો તો ઓળખી તો હતો ને, ફોન કરે ને. હા ફોન કરો. ફોન કરો. નંબર નથી. લે તું ઓળખી તો કેમ છે? હે? મિતુભાઈ આ તમે સ્કીમ કરી. એની ભેગી એક થઈ ગઈ છે. આજનું બિલ જનીશભાઈ હું કયો કયો કઈ ઈ આપણને લઈ જાય કા બિલ દે, બેમાંથી એક વસ્તુ છે ભાઈ. એટલે ત્યાં કોણ બોલાવતું માં હતું? 20 માં બેઠા એવું ગાડી વાળા છે. ગાડી વાળા ટાયર જેવડો હોય. એટલે તું આમાં ડિફેન્ડર નું ટાયર લઈ આવે એટલે ઈ મોટું લાગે. શું ઊભા થાવ તો એકવાર ઊભા થાવ. ઊભા થાવ. આમ કરતો હાથ જોવો એનો ખાલી હાથ. આમ નીચે રાખ, આમ દેખાય એમ. એમ અહીંયા ત્યાંથી ચાલુ થાય યાર. ઓહો ક્યાં હાલા? બાપા રે. અહીંયા નું હાલે. હાલે હાલ. ઉભો હાથ મૂક. તો તારો બાપ આ હું એ બધું અત્યારે એ લઈ આપણે હાથ જોવો ને. તો હથેળી કેમાં આવે? આ કેમાં આવે? જનતા જાણવા માંગે છે કેમાં. ઓલું કરો તો જય ભદ્રકાલી. ઓલું કાજુ ન પડી ગયું? એ મોટું હોય. આમાં બોલો અરે આમાં. ઓલું સિંગલ પીસ ઓય આમાં બોલો ઓલું. જય ભદ્રકાળી. હા એમ. પેલા આની જલા ઊંધી નહીં ના તમારી માટે સોરી ગોતવાની છે અમારે. ના ના તો આમાં સોરી જડશો કે હા, કોક તો જડી જાય. નથી જોતી આપણે. એકાદી શેરીનું કૂતરું નહીં મળી જાય તને. इसकी गारंटी मैं नहीं दे सकता। મળી જ જાય અંદર. બંધ કરી દે ને ભાઈ. મને એમ લાગે ટાઈટો કરતા આનો હાથ નાનો ઈ છે. જેવો દેખાડે. જય હો. જય હો. અજબ. જય ભદ્રકાળી. હા, કરતો જય ભદ્રકાલી. માસૂમ છે. ટાઇટન છે ઈ. ટાઇટન છે. જો હાથ જોવો. હાઈટ કેવડી તમારી ઊભા થાવ 15 સેન્ટીમીટર. ઊભો કરો. હાઈટ જોવી છે યાર. નથી જવું. અને આદુ તને જયેશભાઈ ના સામે ઊભો થા. ઓ ભાઈ ઈ કોણ? આ ભાઈ જીમ વાળા. આ ઊભા થાવ મિતુભાઈ. આમ અહીંયા 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 મિતુભાઈ. હા એમ જો હાઈટ જોવો ટાઈટોને યાર. ઊભો કરવો હે? એટલે બે હરખા છે. ના જરાક તો એમ ફેર 2 સેન્ટીમીટર. ત્યાંની જેમ પલોટી નહીં વાળી હકી અમારી. અમારે નહીં થાય ભાઈ. હાઈટ થોડીક મોટી એને બની થોડી ભાઈ. તું રીવો આવડો. એમાં તો પલોઠી આવડી વાળે. જો શીખવાડે આવી રીતે ઉડાડાય. કરો જોઈ. ના ના કેમ ગયું? બેંકોક. વાહ વાહ. ધૂમ્રપાન સેહત માટે ફાયદાકારક. ડેઈલીની જેમ વિડીયો કરી એન્ડ વાગી ગયા 12:30. તો હુઈ જઈ. તો હાલો વિડીયોને કરી એન્ડ. કાલે મળશું નવી એનર્જી અને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ બાય.